इधर एक जणो हमणा वातो करतो थो ए के मारो दीकरो छे ने हाव घूघू छे पिंडना दीकरानुं आवुं के मारो दीकरो हाव घूघू छे ए के भाई के जेटલું રળે ને બધું એની પત્નીને દઈ દે પણ મારો જમાઈ સારો ઈ બહુ સારો છે ઈ જેટલું રળે ને બધું મારી દીકરીને દઈ દે સમજાય જ્યારે દાંત કાઢજો જો આમાં ક્યારે કોને હું કેવું ને ઈ આવડી જાય ને એટલે પ્રોગ્રામમાં રેડી થઈ જાય કોની પાસે હું કેવું ને એટલી સમજે આ ઘણા નથી ગણપતિ દાદા પાસે જઈને કહેતા કે એ ગણપતિ દાદા રીધી સીધી આપજો નો કહેવાય બે એના પત્ની ચડવા એને કહેવાય કે રીધી સીધી ને કહેજો અમારી ઉપર કૃપા કરે વિષ્ણુ ભગવાનને કહેવાય કે લક્ષ્મી દેજો એમ એને કહેવાય કે માં લક્ષ્મીને કહેજો અમારી ઉપર કૃપા કરે તો આપણી લક્ષ્મીની ધન આવે આપણી પાસે ધનના ઢીકલા થાય નહીતર કૃપા વગરનું ધન આવ્યું હોય તો ધનની ધૂળ થાય અમારી માં એવા છોકરા છે ને જેટલું રળિયું માં ભૂરદીને ઉડાડી નાખે તો રહેવા દે ને તો હું કામ મેં કીધું તું સોરીએ સીડ્યો હું કામે એક ભાઈના નળનું પાણી આમ ટપક ટપક ટપકતું હતું નળ લીક બાથરૂમમાં જઈને જોયું એટલે એ પાઇપના આટા ઓછા એટલે હવે પાઇપે ઓલું વાંદરી પાનું લાગે ખબર ને બધાને વાંદરી પાનું લગભગ બધે લાગે એ મારી જેવું છે હવે એને કાંઈ એના દીકરા પાસે મગાવવું જોવે કાંઈ એના ભાઈ પાસે મગાવવું જોવે પણ એણે કર્યું હું ખબર ભૂલ એવી કરી ગયો એની પત્ની પાસે મગાવ્યું એ વાંદરી પાનું લાય હવે પાનું આવે પાણો આવે પછી ભાંગી નાખ્યો બોલો ઓલાને કોની પાસે હું મગાવવું એ ખબર ન પડે તો બોલવું નહીં પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે वो तो बिना कृपा भगवंत प्रिय बोलવું સજનતા અન દાતારી સુરપંથ ભગવાનની કૃપા હોય તો થાય એક ભાઈના બાપા ગુજરી ગયા પણ એ બાપો એવો કાંતિભાઈ એ શેરીમાં કૂતરું ન ગળ્યો આવો રીહદાર કૂતરું આવ્યું એટલે ગોબો ઉપડી ગયો કૂતરાનો કામ એમ ન બોલવા દે એટલું માહિત થાય એવો બાપો રીહદારો અરે માણસ જે નીકળે ને અવળી ગાળ આપે એ લુખેશ ના હું નીકળ્યો ને પાછું ભરી લે અવળી ગાળું દે ગામે કંટાળી ગયો કા ભાભો મરે તો સારું સાંભળો હવે કૂતરું આમ લે આવતું હોય તને પૂછું કૂતરું આમથી આવતું હોય હામું ધોડ્યું આવતું હોય અને તમે સૂટી લાકડી કૂતરા હામું આવતું વાતમાં ધ્યાન આપજો આ હામું કૂતરું ધોડ્યું આવતું હોય તમે છૂટી લાકડીનો ઘા કરો તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા પટેલ જવાબ દે ને યાર હે આગલા જ ભાંગે ને આમ ધોડ્યું આવતું હોય અને હામો લાકડીનો ઘા કરીએ એટલે આગલા જ પગ ભાંગે નહીં આ ભાભાના ઘાએ પાછલા ભાંગતા એ લાકડી જેવી રીતે ફેરવીને ઘા કરે ને એટલે લાકડીનો પેલો શેડો એ કૂતરાની ઓયડમાં આવે ઓયડમાં ભેગો કૂતરો આમ આટી ખાઈ જાય ત્યાં તો લાકડીનો પાછલો શેડો ને બે ટાટિયા ભાંગી નાખ્યા હોય અને પછી કૂતરું ઢહડાતું હાલે વાહેલા બે ટાટિયા આમ શીલા પાડતા જાય પછી તો નક્કી થઈ ગયું આવું કૂતરું નીકળે એટલે ગામ શું કે ભાભાન ખાઈએ સડી ગયું લાગે પછી તો કૂતરા પાસે ખોટું એમ કે ભાભો હતા કાઉ એમાં એક દેનો છોકરો નિમાણો બેઠેલો હાવ એનો દીકરો આમ નિમાણો બેઠેલો ને એમાં કોકે આવીને પૂછ્યું કે ભાઈ કેમ નિમાણો બેઠો હાવ તો ઓલો એટલું બોલ્યો કે ભાઈ મારા બાપા ગુજરી ગયા હે મારા બાપા ગુજરી ગયા તો ઓલો ગામનો કે તારા બાપે પહેલું વહેલું આ કામ સારું કર્યું ગુજરી ગયો એ આ ગુજરી ગયો ને એ તારા બાપનો રેકોર્ડ કહેવાય પ્રથમ કામ હમણાં ભૂરો મારી પાસે આવ્યો ભૂરો આવ્યો ને તો દાંત કાઢતો હતો મેં કેમ ભૂરા મોજમાં એ કે માયાભાઈ મારા બાપાના જે
5 સંકલ્પો હતા ને એમાંનો એક સંકલ્પ આજે પૂરો થયો. તારા બાપાના 5 સંકલ્પ હતા એમાંથી પૂરો, આજે એક સંકલ્પ પૂરો થયો એનો હરખ છે. હું તારા બાપાના 5 સંકલ્પ હતા હું તા કે પહેલો સંકલ્પ કે મારો ભૂરો 50 વર્ષનો થાય. બીજો સંકલ્પ કે મારો ભૂરો 50 વર્ષનો થાય ત્યારે હૈદરાબાદના મિત્રોનો ભાગીદાર હોવો જોઈએ. એને પ્રોગ્રામ કર્યા છે ને. મારો ભૂરો 50 વર્ષનો થાય એટલે એના ફળિયામાં હેલિકોપ્ટર પડ્યું હોવું જોઈએ. મારો ભૂરો 50 વર્ષનો થાય એટલે રિલાયન્સનો પણ પાર્ટનર હોવો જોઈએ. થયું હું મને કે શાર માલી ન છાયો પણ હું આજ 50 વર્ષનો છું એ મારા બાપનો એક સંકલ્પ પૂરો થયો. હવે આને સંકલ્પ કહેવાય. તમે સાંભળી લેજો, લાયકાત મેળવવા માટે આવું કરવું પડે, બાકી ઉંમર લાયક તો તમે પથારીમાં પીડ્યા થઈ જવાના છો ભલા માણા. માટે લાયકાત મેળવવા માટે આ બધું કરવું પડે. એટલે ઓલો બાપો ગુજરી ગયો, પણ એને 2 દીકરા હતા. એ બાપો ગુજરી ગયો ને છોકરાઓને કડે ચડાવતો ગયો. છોકરાઓને કડે ચડાવતો ગયો. કઈ રીતે ખબર? બરોબર છેલ્લો શ્વાસ ચાલે બાપાના ને 2 છોકરા બેઠેલા. એટલે છોકરાઓને એમ છું કે હવે બાપો દુઃખી ન થાય તો સારું હબ સટકી જવો જોવે. એટલે કીધું બાબા રામ કયો ને નીકળો. એ કે નીકળી તો બેટા જવું છે પણ મારે એખાદી વાત તમને કરવી છે, શેર કરવી છે. બોલો કે બશેર કરો. નહીં બેટા શેર જ તે. કાંઈ નથી ને ઓલો ગરમી લાગી ગઈ ને. ડોક્ટર હાજર જ છે અને સહેજ ઓલું છે, બાકી કાંઈ નથી. હજી મારે ઓલા બાપાને હું વાત કરું છું એ જોક ઘડીક મૂકી દઉં, નહીં તો તમારું પાછું એક કડી ગાઈ નાખું તો બધું હરખું થઈ જાય. ઓહો જીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. એક ભાઈને ટૂંકમાં તકલીફ છે એટલે હોસ્પિટલ લઈ જાય. તમે કાંઈ બીજા ખોટા ના ઊભા થાવ. શેઠ થોડી વાર બેહો છે. હૈદરાબાદ 2 મિનિટ બેસ. જોયું રે નહીં રે મેં તો તાણું કે કટાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હોજી રે 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 હરિની હાટડીએ મારે. મૂળ વાત ઉપર આવું. એ બાપો બરોબર છેલ્લે ડહકે છોકરાએ પૂછ્યું બાપા તમે પ્રેમથી નીકળો. અરે કે હોય બટા હું હમણાં ગુજરી જાય પણ દીકરા એક મારું આપ જોજો વાત તમે સાંભળજો. મારા ગયા પછી બટા ગામમાં એક સારું કામ કરજો. આ ગામ બહુ સારું છે.
હું એટલી ગાળ્યું બોલ્યો તો ગામે કોઈ દી મારી આબરૂ ન પાડી, ગામ કોઈ દી મારી હામું બોલ્યું નહીં. બેટા આ કેવું આપણું ઉજળું કામ છે, ગામ છે. માટે મારા ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે આ બાપો હારો બહુ હતો, આનો બાપ હારો બહુ હતો, એમ ગામ વખાણ કરવા જોવે. એટલે છોકરાઓ કીધું કે તમે તારા બાપા તમે સટકો કરી નાખશું બધું. બાપો ગુજરી ગયો, એનું 12મું 13મું બધું પૂરું કર્યું અને પછી બે ભાઈ બેઠા અને પછી કીધું કે બાપાએ એવું કીધું કે મારી પાછળ એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે આનો બાપ હારો હતો. તો મોટા ભાઈ શું કરાય? અરે કે આમ જો તો આપણે છે ને એવી કથા કરીએ, ભાગવત કથા, રામ કથા, રોજ રાતે ભજન, 84 જાતિના જ્ઞાતિના તમામ ભૂદેવો એટલે 84 ભોજન કરાવીએ, સંતોનું ભોજન કરાવીએ, કલાકારોનું ભોજન કરાવીએ, સાજિંદાનું ભોજન કરાવીએ, તબલા બેન્જો મંજીરાવાળા સાથે બેસીને જમે, ગાયોને એટલી નિરણ નાખીએ, ગૌશાળામાં એટલા દાન કરીએ અને બાપાની પાછળ ધુબાકો કરીએ. તા બોલો ભાઈ કહે કે એવું ન કરાય. કે કેમ? એવું કરીએ તો એમાં બાપા નો હારા થાય, એમાં આપણે હારા થાય. આપણે આવું કરશું તો પછી ગામ એમ કે બાપ એનો ભલે ગમે એવો હતો પણ એના છોકરા વાહે હારા છે, છોકરાએ સારું કર્યું, એમાં તો ભાઈ આપણે હારા થાય. પણ બાપા તો એમ કહેતા ગયા કે હું હારો હતો, બાપ હારો હતો, એવું કરાવજો. તો શું કરવું? તાકે તો વાહે કઈ ખર્ચો ન કરાય. કે તો તાક તો બાપા ખાલી ગાળું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો. બે ભાઈઓ રોજ દિયાચ મેં 3 કોથળી પીને નીકળ્યો, ખંભે ધોકા લઈ, જે હામો મળે ને અવડી ગાળ દે, હામો બોલે ને 2 ધોકા રાખે. 15 દીમાં ઈનું ગામ કહેતું થઈ ગયું કે આની કરતા આનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો સૂર એ છે સાહેબ, નબળાની પાછળ નબળું કરશો તો તમે મોટા એમાં કહેવાશો, તો ઓલો હારો કહેવાશે. કાળા કરતા કોઈ કાળું કામ વધારે કરી જાય તો એ નબળું કહેવાય. પણ કહેવાય ગયો સાહેબ, આ હારા કામની માથે જ્યારે સારું કામ કરો છો ને, જ્યારે આખી દુનિયા તમારી નોંધ લેતું હોય છે. અંજવાળામાં તો બધાય, અંધારામાં તો બધા અંજવાળું કરી શકે, અંધારામાં બધાય અંજવાળું કરી શકે, પણ આ અંજવાળામાં પ્રકાશ પાડવો ને એ મોટામાં મોટી વાત છે. અને એવો જ્યારે કાંતિભાઈએ આવો રૂડો જ્યારે અહીંયા મોરબી ગામને આંગણે, કારણ કે નામ છે મોરબી, પેલું નામ ઢેલડીનગર, ઢેલ ઉપર ઢેલડીનગર, અને પછી નામ આપણું અત્યારે હાલમાં મોરબી. મોરનું બી કહેતા મોરનું ઈંડું. અને કહેવત એ છે કે મોરના ઈંડા સીતરવાના ન હોય સાહેબ, એ તો હોય જ આવા. એમ આ મોરબી નગર, આ વિસ્તાર, આ વિસ્તારની સંસ્કૃતિ આપણી, આ વિસ્તારની રહેણી કેણી આપણી, એને લાખ લાખ વંદન કરીએ છીએ સાહેબ. અને અહીંયા દરેક કલાકારો હજી મંચ ઉપર બધાને સાંભળવાના છે, પણ એક રાઉન્ડ બધાનો સરખો આવી જાય પછી આપ જેમ કહેશો. કારણ કે દિવસે, બીજી વાત, પ્રોગ્રામ કાંતિભાઈ આડે દિવસે ગમે ત્યારે કરી શકાય, પણ હું જાહેર જનતાને એટલું કહું છું, દિવસે પૂજ્ય ભાઈશ્રીના મુખેથી કથા સાંભળવાનો અવસર ચૂકતા નહીં. કારણ કે જીવનમાં એ મોટામાં મોટો લાવો છે. ફરીવાર પાછા આવડા મંડપ આપણે ક્યારે નાખીએ? કાંતિભાઈ, આપને ને આપના પરિવારને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ વિસ્તારમાં પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ભાગવત કથા સાંભળવાનો આ વિસ્તારને આવો અનેરો લાવો મળ્યો છે. એ જશ અમે તમને આપીએ છીએ, કારણ કે તમે જ આવું આયોજન કર્યું છે. આપને ખૂબ 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 ધન્યવાદ. અને આપની ટીમ તેમજ સમગ્ર જેટલા સેવા કરો છો, આપ બધાને અમે તમને કોટી કોટી વંદન કરીએ છીએ. એને એકવાર જોરદાર તાળીના ગળાથી આપણે બધાને વધાવીએ. અને ફરીવાર પાછો આગળનો દોર હું યોગેશભાઈને સોંપું છું. તાળીના ગળાથી આપણે વધાવીએ. ભાઈ શ્રી યોગેશભાઈ બોક્સર અમૂલ છે, બહુ સારું. પણ એક અડધો હિસાબ વયો જાય તો એ નથી પકડતું, એ તમારી ખામી છે. અમારે તો જે રોજ કરતા એ કરતા જ હોય છે. આજ રોજ ઢેલડી નગરમાં આ મોરબી ગામ આજે ધામ બન્યું છે. માનની મુરબ્બી કાંતિભાઈ અમૃતિયા, એમનો પૂરો પરિવાર, એમનું આખું મિત્ર સર્કલ, સમસ્ત મોરબીમાં જે કોઈનું અવસાન થયું છે એ તમામ પિતૃઓના મોક્ષ અર્થે
કારણ કે આ મંડપમાં પ્રવેશ કરતા જ અહીંયા તમામના ફોટાઓની સ્થાપના કરી છે અને વચ્ચે ભગવાન લક્ષ્મી નારાયણની મૂર્તિ મૂકી છે અને એક નાની વ્યાસપીઠ પણ ત્યાં. આવું પ્રથમ યોગેશભાઈ બોલ્યા છે એ વાતને હું સૂર પુરાવું છું કે આવી પ્રથમ એવી કથા છે કે આખા નગરના તમામ પિતૃઓના મોક્ષ અર્થે, અને એમાંય કહેવાય ગયો પૂજ્ય ભાઈશ્રીના મુખેથી જે ભાગવત સાંભળવું, આનાથી બીજો આનંદ બીજો હોઈ ન શકે. યોગેશભાઈએ ખૂબ સરસ પોતે સંચાલન તો કરે છે, પણ આની બાજુમાં બેહીને બોલવાનો અવસર મળે ને એટલે મને પણ એક પોરહના પલ્લા ચડે છે. એટલે એકવાર યોગેશભાઈને જોરદાર તાળીના ગળાથી વધાવો. ત્રીજી વાત, અહીંયા વ્યાસપીઠને વંદન કરી પૂજ્ય ભાઈશ્રીને પણ અહીંથી હું વંદન કરું છું. હું આવ્યો ત્યારે પણ મેં પૂછ્યું ત્યારે કીધું કે ભાઈશ્રી ક્યાંક ગયા છે, વહેલા મોડા આવશે, પણ નહીતર તો એમના દર્શન કરીને પછી જ પ્રોગ્રામમાં આવું છું, પણ હતા નહીં. એટલે અત્યારથી અહીંયા બેઠા બેઠા એને વંદન કરું છું. એ મારા વંદન સ્વીકારી લઈ. તેમજ એકવાર કાંતિભાઈને જોરદાર તાળીના ગગલાથી વધાવો. એ અહીંયા આવીને એટલું કીધું મને કે આ દાઢી એ માટે રાખી છે કે આ કથાના જેટલો ખર્ચો થાય એમાંથી એક પણ રૂપિયો કોઈનો નથી લેવાનો. આ કથા પૂરી થાય પછી દાઢીનું જે થાય એ કરશું. એ કે પણ એક તમારો વિચાર, તમે મારે એ કહેવું છે જાહેર જનતાને કે જે કથાનો એટલો ખર્ચો આપીએ કે એ ગાયોના લાડવાના આપી શકે, પણ છતાં એમ થયું એને કે એની અંદર બધાય સહભાગી બને ને તો એ મને સારું લાગશે. એટલે અહીંયા જે કાંઈ રકમ આવશે એ તમામ ગાયોને જે બીમારી આવી છે એના માટે ઔષધિના જે લાડુ બનાવવામાં આવે છે એ એક મણની કેટલો ખર્ચો થાય છે લગભગ, જે કાંઈ મને એનો મારી પાસે ટોટલે હતો, મેં એના વિડીયા બનાવેલા છે. એટલે ટૂંકમાં અહીંયા 10,000 ગાયો આપણા વિસ્તારમાં છે. એ તમામ ગાયોને એ ઔષધિ પહોંચી રહી તમામને, અને એની અંદર લાડવા બનાવવામાં એમાં જે કાર્યમાં જે સ્વયંસેવકોએ ભાગ લીધો છે એને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. બધે પહોંચાડવાનું જે કાર્ય કર્યું છે. ઉમા ટાઉનશીપમાં અત્યારે બધું કાર્યક્રમ થઈ રહ્યો છે અને ત્યાંથી વિતરણ પણ થઈ રહ્યું છે. એને જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ, ધન્યવાદ, વાહ. નહીતર અમારો યોગેશભાઈ એક જગ્યાએ પ્રોગ્રામ હતો ગૌશાળાના લાભાર્થી, અને એલાઉન્સર કોક આગળ આપણે આવ્યા ત્યારે વડીલ બોલતા હતા ને, બહુ સરસ બોલતા હતા, એને તાળીઓથી વધાવો. પણ તેથી અમારા ભાગમાં એવા આવેલા કે ભાઈ આપણે ગાયો માટે પ્રોગ્રામ રાખ્યો છે. હા, અહીંયા જેટલી રકમ આવશે એ સ્ટેજમાંથી બેઠેલા હાંડડા નહીં ચોરે તો ગાયોને આપવામાં આવશે. હવે ક્યાંક ક્યાંક અમારી આવું આબર્યું થઈ ગઈ છે, તમે કલ્પના તો કરો યાર. પણ અહીંયા ટૂંકમાં કહું કે પૂજ્ય અમારા શાસ્ત્રી બાપાથી લઈ અને હૈદરાબાદના મહેમાનથી લઈ અને મુંબઈ સુધીના અને અહીંયા જેટલા વડીલોની અહીંયા હાજરી છે એ તમામનું અહીંયા કાંતિભાઈ વતી હાર્દિક સ્વાગત કરું છું. તમામ વડીલો, તમામ યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, અમારા દરેક કલાકારો વતી આપ બધાના ચરણોમાં પ્રણામ કરું છું. माँ चिंता विघन विनाशने मातु कमलासने सका विषहति
હંસવાહિની વિષ હથી માતુ હંસવાહિની માતા હમે દેહુ સુમન વિષ હંસવાહિની માતા હમે દેહુ સુમન દુઃખ હરણી માતુ કુળદેવી કરણી કરને મા સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળયા